1 2 3 4 5 6 7 હજી ત્રણ થી ચાર પડી છે અંદર. તો મિત્રો કેમ છો તમે બધા? તમારા બધાનું વેલકમ બેક થઈ ગયું છે આપણા નવા વિડીયોમાં. તો આજની વિડીયોમાં સમજો આપણે ક્યાં છે? હર્ષદભાઈને ઘરે છીએ ભાઈ, સમજો. તો મિત્રો અરે પણ ઓહો, તો મિત્રો જો ઇન્ટ્રો એક નંબર બની ગયો તો વ્લોગ કેવો છે એ વિચારો. અને મારે તમને એક બ્રેકિંગ ન્યૂઝ દેવાની હતી. SK ભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી વહી ગઈ છે એકચ્યુઅલીમાં. તો ભાઈ તમે જે કર્યું એ ખોટું કર્યું છે. હજી યુટ્યુબ ચેનલે વહી જાય ધીમે ધીમે, તમે જોવો ખાલી. SK ભાઈ તમે ખોટું કર્યું છે. ક્રિએટર એને શું બોલ્યા તમને ખબર છે મિત્રો? જો તમને હું એનો ઓરિજિનલ વિડીયો દેખાડું તો. મિત્રો અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે છે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય, કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. લાખ ઉપર વ્યૂ જતા હોય ને એને ક્રિએટર કહેવાય. લાખ ઉપર ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. તો મિત્રો તમે જોયું કે SK બહુ ખોટું કર્યું છે. એટલે એની ચેનલ બેનલ તો હવે ઇન્સ્ટાની આઈડી વહી ગઈ છે. હવે યુટ્યુબની ચેનલ ધીમે ધીમે વહી જાય. એ બરોબર જ છે. જે છે યુટ્યુબ ચેનલ તમે આપણે રિપોર્ટ મારવાના છે. ભલે એની ચેનલ વહી જાય આપણે ફૂલ વિરોધમાં જ છીએ, આપણે કટ્ટર વિરોધ. ઓકે, તમે રિપોર્ટ મારી જાઓ જલ્દી, એટલે આપણને એમ થઈ જાય કે હાલો ભાઈ આપણે રિપોર્ટ મારી દીધો, આપણે રહી ન જાય. યુટ્યુબ ચેનલ એની જલ્દી વહી જાય. ઓકે, તો મિત્રો આપણે ફિલહાલમાં તો છીએ હર્ષદના ઘરે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે હર્ષદના ઘરે ફાઇનલી આવી ગયા છે આપણા ઘરે. ને સમજો હવે ટીવી બીવી જોઈને કંઈક ને સમજો આપણું કલેક્શન જો ખાલી ઘડિયાળનું 1 2 3 4 5 6 7 હજી ત્રણ થી ચાર પડી છે અંદર. આમ જો અંદર જો અત્તર છે આ બધા, આ કપ છે. શું ખા મિત્રો? આમ જો અત્યારે આપણે છે ને હવાની લહેરું ખાઈ છે. આમ જો ખાલી કેમ બાકી કઈ ઘટે છે ને? અમારું ફાર્મ હાઉસ એક નંબર. ખાલી કમેન્ટમાં કહીજો કેવી રીતનું છે આપણું ફાર્મ હાઉસ, તમને ગમ્યું કે નહીં. અહીં બાજુમાં જ વાડી હો ભાઈ, ના હિંચકો બેઠા બેઠા હિંચકા ખાવ ને પવન ખાવ. ને અહીંથી 10 કિલોમીટર 10 થી 12 કિલોમીટર દરિયો અમારે, એટલે એક નંબર ઠંડી હવા આવે ઉનાળામાં અહીંથી. તો મિત્રો આપણે છે ને હમણાં 5 વાગે છે ને ક્રિકેટ રમવા જવાનું છે. ને 2 દીથા હું ને મારો દોસ્તાર છે ડેવિલ, અમે બે થઈને સેન્ચુરી માર્યું છે. ને આજે મારવાની ટ્રાય તો કરવાની છે ભાઈ. કાલે સેન્ચુરી મારી હતી, પમદી સેન્ચુરી મારી. તો 2 દિવસ તો વ્લોગ નહોતો બનાવતો, આજ બનાવું છું. તો આજ ટ્રાય કરી, લગભગ સેન્ચુરી મરાઈ જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો. ને આમ જુઓ તમે, જાહેર જુઓ ખાલી, કાંઈ થોડું ઘટે આમાં. બોલો SK ભાઈની જય. મિત્રો આમ જો આપણે રાજુલાની હસ્તી આપણી પાસે આવી ગઈ. શું છે ભાઈ? આમ જો રાજુલાની હસ્તી શું કામ આવી ખબર? શું કામ આવી? બેટ લેવા. મિત્રો એક બેટ નથી લેતો, બેટ લેવા આવે. બોલો મારી આમ જો હા હું અમે બે અમીર છીએ એમ. દીપા શું છે જયપાલભાઈ? પાછું મને 1 કલાકનું 100 રૂપિયા ભાડું બેટનું. હા રમવા માંડ છો કા જયપાલ? હાલો તો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહી. તો મિત્રો સમજો હવે આપણે છે ને ક્રિકેટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે આપણે પહેલા તો પાણી પી લઈએ. જો મિત્રો આપણે ફાઇનલી સમજો બેટ લઈને નીકળી ગયા છીએ રમવા માટે. હમણાં જાય છે રમવા માટે. તો મિત્રો આપણે ક્રિકેટરને મળી જાય છે ને હજી વિકેટ લઈ જ રહ્યા છે. કેમ ભાઈ મજા આવી વિકેટ લઈને? ક્યારની મહેનત હતી? 4 દડા નાખ્યા ખાલી. હા 4 દડાની મહેનત જો ખાલી. ને આ જો 18 નંબર વિરાટ કોહલી. શું છે? હાલા ભાઈ ડેવિલભાઈ બેટિંગમાં ઉતર્યા છે. અહીંયા તો ટેમ્પરરી છે ખાલી, હમણાં જાય છે, અત્યારે પ્રેક્ટિસ હાલે છે. મિત્રો આજ મેચમાં એવું છે થોડું કેન્સલ થઈ ગઈ મેચ, એટલે આજ મેચ તો રમાણી નથી. પણ હું આમ જો 2 મેગી લઈને આવી ગયો છે ને, હાલો આપણે ફટાફટ બનાવી નાખવી.
મિત્રો અહીંયા ટીવીમાં આવી ગયું તારક મહેતા ને આપણે મેગી કમ્પ્લીટ છે ફટાફટ ખાઈ લઈ આપણે મેગી ખાઈને જે ગયા હતા પાછળ ને આ ડેવિલ ને બધા હજી રમતા હતા પછી હું બોલાવી તાર ઘરે કોઈ ના મોટી ગાડી લઈને ગયા એટલે કે લાવલો ચંડો તો અડધે લટકે આમ કેમ ભાઈ આમ ન હાલે તો મિત્રો આપણે જો ફાઇનલી આવી ગયા છીએ ઓફિસે અને એક બે કામ છે એ પતાવીને પછી સીધો નીકળી જવાનો છે ઘર માટે ચાલો આમ જો આપણી ઓફિસ હા 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 કાંઈ ઘટે નહીં હું અરે પણ ઓહો તો મેં મિત્રો અત્યારે વાગી ગયા છે 12:30 અને તમારો ભાઈ આમ તો એકલો આટા મારે છે ને આમ જાય ઘઉં બહુ પડ્યા છે સાફ સફાઈનું બધું હાલે છે ઘઉંનું તો આજના બ્લોગમાં કેવી મજા આવી થોડા કમેન્ટમાં કહેતા જાજો ને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ હજી 12:30 થયા છે ને હવે એ કીધું પિક્ચર સ્ટાર્ટ કરવાનું છે હવે તો વેકેશન છે એટલે કંઈ વાંધો નથી એટલે 12:30 પિક્ચર સ્ટાર્ટ કરીશું એટલે 3 વાગે તો પૂરું થઈ જાય એટલે હવે અહીંનો બ્લોગ અહીંયા જ એન્ડ કરી દઈએ મજા આવી હોય તો આપણા બ્લોગને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.